બરોડા ડેરીની મેરાકવા દૂધ મંડળીના કૌભાંડના આક્ષેપો કરનાર સહકાર વિભાગને ડેરીએ તપાસનો રિપોર્ટ મોકલ્યો. ડેરીના એમડીએ કહ્યું હતું કે મેરાકવા મંડળીમાં કૌભાંડ થયું છે તેમ કહી ના શકાય, છતાં રિપોર્ટ પરથી સરકાર જે નક્કી કરે તે ખરું. મંડળીને દૂધ મળ્યું છે અને તેની સામે સહી લઈને મંડળીના મંત્રી દ્વારા રૂપિયા ચૂકવાયા છે. માણસ જીવિત છે કે કેમ તે મંત્રીએ જોવાનું હોય છે. તેમણે એમ પણ કહ્યું કે મારી તબિયત ખૂબ જ નાદુરસ્ત હતી અને ફેબ્રુઆરીમાં ઓપરેશન કરાયું હતું, જેથી રાજીનામાની વાત કરી હતી. પરંતુ બોર્ડે નાણાકીય વર્ષ પૂરું થાય અને ફેડરેશન નવા અધિકારી આવે ત્યાર પછી રાજીનામું આપવા આગ્રહ રાખતા હું તૈયાર થયો હતો. નહીં, જો પહેલો પ્રશ્ન તો જે તપાસનો વિષય છે એ તપાસ માટે સંઘના 2 અધિકારીઓની ટીમ આપણે મોકલેલી હતી અને એ લોકોએ તપાસ કરી અને એનો રિપોર્ટ જિલ્લા રજિસ્ટ્રારશ્રીને આપણે 28 તારીખે મોકલી આપ્યો છે અને એની નકલ ધારાસભ્યશ્રીને પણ મોકલેલી છે. તપાસમાં શું સામે આવ્યું છે? શું તપાસ કરી આપણે? તપાસ એ લોકોના બધા એકાઉન્ટ, બધા ડોક્યુમેન્ટ્સ એ લોકોના ચેક કર્યા, એ લોકોનું નિવેદન લીધું, કબૂલાત લીધી. એટલે મંત્રીશ્રીએ કબૂલાત કરે છે કે એની જે ગેરસમજ કે તેની ભૂલને કારણે એને જે સભાસદો હતા તેના ખાતાઓનો ઉપયોગ કરી અને ટ્રાન્ઝેક્શન કરેલું છે. કૌભાંડ થયું સામે આવ્યું છે? કૌભાંડ તો ના કહી શકાય એની અંદર, કારણ કે જે પૈસા એને ઉપાડ્યા છે તે પૈસા દૂધ ઉત્પાદકોને રોકડેથી આપેલા જેવું પેમેન્ટ રજિસ્ટરમાં બતાવે છે. કૌભાંડનો આક્ષેપ લાગ્યો છે કે બરોડા ડેરીમાં તમામ લોકો કૌભાંડમાં સંડોવાયેલા છે. આપના ઉપર પણ કેતનભાઈ કાલે આરોપ લગાવ્યો કે ભાઈ તમે જે રાજીનામું આપ્યું એટલા માટે જ આપ્યું છે કે ભાઈ કૌભાંડમાં સંડોવાયેલા છે એટલા માટે? કૌભાંડ છે નહીં. અને બીજી વસ્તુ, રાજીનામું જે આપ્યું છે તે મેં મારા પર્સનલ અંગત કારણસર આપેલું છે અને તે 28/4/2025ના રોજ બોર્ડમાં આપેલું હતું, જે 31/3ની મિટિંગમાં મંજૂર કરવામાં આવેલું છે. પણ ધારાસભ્યોનું એવું કહેવું છે કે ફેડરેશનના દબાણથી તમે રાજીનામું આપ્યું છે, કારણ કે આ કૌભાંડમાં તમારી પણ સામેલગીરી હતી અને એટલા માટે દબાણવશથી તમારે રાજીનામું આપવું પડ્યું છે. ફેડરેશને રાજીનામું લીધું જ નથી પહેલી વસ્તુ તો, પણ જે મેં રાજીનામું આપ્યું છે તેનું કારણ મારી હેલ્થ, નવેમ્બર મહિનામાં જે હેલ્થનો ઇસ્યુ થયેલો ત્યાર પછી 6 મહિના જેટલી ટ્રીટમેન્ટ કરી, પછી માઇનોર ઓપરેશન પણ કરાવવું પડ્યું અને ત્યાર પછીથી હજુ રિકવરી ઓછી આવેલી છે. એટલા માટે ફેમિલીનું દબાણ હતું કે કામ નથી કરવું. 3 એપ્રિલના રોજ મને માઇનોર સર્જરી કરાવેલી હતી. ધારાસભ્યના આક્ષેપો ખોટા છે? જેટલા ડેરીમાં એ કહી રહ્યા છે કે કૌભાંડ ચાલી રહ્યું છે, ખોટી રીતે દૂધ ઉત્પાદકો ને લૂંટવા માંગી રહ્યા છે, અથવા તો જે ડિરેક્ટરો પૈસા તેમાંથી કૌભાંડ કરીને કમાઈ રહ્યા છે, તો બધા આક્ષેપો ખોટા છે એવું માનો છો એમડી તરીકે? તપાસ રિપોર્ટ બની ગયો છે. અત્યારે ફક્ત મેરાકુવાનો બનાવીને આપણે રિપોર્ટ આપેલો છે અને અમારા ફિલ્ડ દ્વારા બાકીની બધી મંડળીઓ પર સર્વે કરેલો છે કે આ રીતે જે મેરાકુવામાં બન્યો એવો બનાવ બીજી કોઈ પણ મંડળી પર નથી. પણ આની અગાઉ આપ બોલ્યા કે ઇન્ટરવ્યુમાં કે આક્ષેપો ખોટા છે, એ બાબતે શું કહેવું છે? કેતન ઇનામદાર જે આક્ષેપ કર્યા, આક્ષેપ સાચા છે કે ખોટા? મેં આગળ પણ મેં કીધું કે આક્ષેપ સાચા છે કે ખોટા એ નક્કી કરવાવાળો હું નથી. એ જિલ્લા રજિસ્ટ્રાર અને સરકાર છે એ લોકો નક્કી કરશે અને જે કસૂરવાર હશે તેની પર સજા કરવામાં જરૂરથી આવશે. આ ઓડિટમાં કેમ સામે નથી? તો ઓડિટ સરકારી ઓડિટ કરે તો પૂછવું પડે, સરકારી ઓડિટરને પૂછવું પડે. એનામાં આપણા એનો અકાઉન્ટ ના, અહીંનું ના, સરકારી ઓડિટ થાય. સર, અજય કુમાર જોશી પર પર્સનલ આક્ષેપો નથી થયા ભાઈ. એ એવું કહી રહ્યા છે કે તમારી સંડોવણી હતી ને એટલે તમે રાજીનામું મેં 4થા મહિનામાં આપેલું છે અને મારા હેલ્થ ઇસ્યુને કારણે આપેલું છે. હેલ્થ માટે પુરાવા જોઈતા હોય તો એ બધા ડોક્યુમેન્ટ્સ છે, મેડિક્લેમની ફાઇલ છે, મેડિક્લેમ સેટલ થયેલો છે. એટલે કોણ ખોટું સાચું કશું નથી કરતો. હું ખુલાસો આપી રહ્યો છું, બરાબર? ખુલાસો આપવો મારા હાથમાં છે.